અમરેલી ખાતે પુલ પરથી એક પિકઅપ વાન ખાબકી છે। વિગતો મળી રહી છે અમરેલીથી પુલ પરથી પિકઅપ વાન ખાબકી છે। ત્યારે અમરેલી પુલ પરથી પિકઅપ વાન ખાબકી છે। ગાવકડા પુલ પરથી પિકઅપ વાન ખાબકી છે। વિગતો મળી રહી છે ગાવડકા પુલ પરથી પિકઅપ વાન ખાબકી છે। સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે। અમરેલીથી વિગતો મળી રહી છે ત્યારે 30 થી 50 ફૂટની ઊંચાઈ પરથી આ વાહન પડ્યું છે। વાહન ખાબકતાની સાથે જ વાહન ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે। તો ઈજાઓ પહોંચતાની સાથે જ વાહન ચાલકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। ત્યારે આવનાર પુલ પર બને છે દુર્ઘટનાઓ। વિગતો મળી રહી છે અમરેલીથી પુલ પરથી પિકઅપ વાન ખાબકી છે। ગાવડકા પુલ પરથી આ પિકઅપ વાન ખાબકી હોવાની માહિતી મળી રહી છે। ત્યારે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। કુલ 30 થી 50 ફૂટ જેટલી ઊંચાઈ પરથી આ વાહન પડ્યું હતું અને વાહન ખાબકતાની સાથે જ વાહન ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી। તો ઈજાઓ પહોંચતા વાહન ચાલકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે અવારનવાર પુલ પર બને છે આવી દુર્ઘટનાઓ। વિગતો મળી રહી છે અમરેલીથી પુલ પરથી પિકઅપ વાન ખાબકી હતી। ગાવડકા પુલ પરથી પિકઅપ વાન ખાબકી છે। બનાવ સામે આવી રહ્યો છે અમરેલીથી। સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। 30 થી 50 ફૂટ જેટલી ઊંચાઈ પરથી આ વાહન ખાબક્યું હતું। ત્યારે વાહન ખાબકતા જ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે। તો ગંભીર ઈજાઓ પહોંચતાની સાથે જ વાહન ચાલકને હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યો છે। તો અવારનવાર પુલ પર આવી દુર્ઘટનાઓ બને છે।